હતા ગાડી તો બહાર મૂકીને આવ્યા પણ ટ્રેક્ટર લઈને આવ્યા છીએ કેમ કે ગાડી તો આવે એમ છે નહીં અને અહીંયા કાંઈ લેબર રહે એમને અમારે પાણી આપવાનું છે તો એટલા માટે હું નીચો એક ટમડું બાંધશું એક આમાં બાંધશું એક આમાં બાંધશું ત્યારે એમને પાણી પહોંચાડશું કેમ કે ટેન્કર આવે એમ છે નહીં ટેન્કર અહીંયાથી 5 કિલોમીટર આગળ રસ્તો બહુ જ ખરાબ છે કિચડ બહુ હોય તો આવે એમ નહીં અને અત્યારે વરસાદ ફૂલ મોસમ ચડી ગયો છે અત્યારે ક્યાં તો વાદળ તો એકદમ કમકોર તો છે જ કામ પણ અમારું બંધ છે એટલે અમે ટ્રેક્ટર લઈને આવ્યા પાણી દેવા અને સાઈડ વિઝિટ કરો કે ભાઈ રાતે કેટલું પાણી હતું કેટલું પાણી આવ્યું છે કેટલો વરસાદ પડ્યો રાતે કેવો મોસમ છે ગાડી ચાલે એમ છે કે નથી ચાલે એમ શું છે તો અત્યારે તો બસ લેબર અહીંયા કાંઈ રહે છે જે અમારું બધું કેનાલનું કામ કરે છે તો એમને શું પાણી પહોંચાડવું પડે ને ખાવા બનાવવાનું નાવા ધોવાનું કોઈ પણ રીતે વાપરવા માટે તો એટલા માટે અમે સાઈડ વિઝિટમાં આવ્યા હતા અને આ ટ્રેક્ટર આપણે લઈને આવ્યા છીએ તો ટ્રેક્ટર લઈને જો ટમડું બાંધશું અને કે જીસીબીમાં જો ગમે બેમાં તો બેમાં ને ગમે એકમાં પણ કરશું પણ પાણી પહોંચાડવું પડશે અને આ 2 જણા ચાલો જાશું નહીં હાલો પાણી નહીં ભરું ટમણા નહીં ભાઈ હા તો લે આમાં નીકુભાઈ મોબાઈલ જોઈ છે ખબર હે આવી દઉં हमारा बांधवा है हमारा बांधे पानी पहुंचाना જીસીબીમાં પીપડા રાખી દીધા બે અને જીસીબીથી પાણી ભરવા જવાનું હતું ગોપાલ ગીત ગાતો હમણાં તો એક ગીત હતું અલ્યા જો વડા પડી ગઈશ તો હવે જોઈએ શું કરીએ અહીંયા કન આવે હે પાર્સલ નહીં ખાવી નહીં હાલે ખાસો નહીં હાલે એક ગાળો હાલો પાણી ભરવા જઈએ તો હાલો ગાઈસ આગળ જીસીબી જાય ગારો હે અરે પાછળ જઈએ આગળ જીસીબી જાય ગાડા હાલે નહીં એટલે હરે લઈ ગયા વરસાદનો ફૂલ મોસમ હોય ભાઈ તો હાલો ગાઈસ તો આપણે મશીન ચાલુ છે ને આપણે ઉપર બેઠા અહીંયા આગળ વરસાદનું એકદમ ફૂલ વાતાવરણ છે હમણાં જ વરસાદ આવશે મશીન અમારું રૂમમાં ચાલુ છે અને અમે નવરા બેઠા છીએ તો પહાડ ઉપર આવી ગયો હું તો ત્યાં અહીંયા આગળ હવા થોડી બહુ મસ્ત આવે હેલો ગાઈસ તો હવે અમારી ડીજી લઈ આવવા અમારી ગાડી આવી ગઈ છે मोटर है तो मोटर चालू करी पानी गाड़ी डीजी लेवा चलो
જગ્યા જે મશીન કરે હું આગળ જગ્યા કરી લીધી રાખવાનું છે અને વરસાદનું પાણી ભરાઈ ગયું પાણી કાઢવાનું છે અંદર બેરલમાંથી જે અંદર અંડરગ્રાઉન્ડ બેરલ બને હું તો ઝીણા ઝીણા કમ્પ્લીટ લેવલિંગ કરી દે પછી બીજીને રાખી દઈએ આપણે પછી મોટું ચાલુ કરશું જમવાનું પણ આવી ગયું છે ગાડીમાં પડી છે જમવાનું ઉતારી લીધું છે ઉતારી અને પછી આપણે જમવા બહુ લાગી જાય ખાઈ લઈએ ચાલુ ફૂલ આવતો નહીં ફૂલ આવતો ને તો બધું મશીન બધું જતા રહીએ ફૂલ વરસાદ નથી કામ ચાલુ રાખવું ને પાણી બધું ભરાઈ ગયું અમારે પાણી બધું કાઢતું રહેવું પડે એટલે મોટર લગાવીને જેટલું પડશે એટલું પાણી બધા કાઢી દેવું લગાવી હેલો ગાઈસ તો જો આપણે મોટર ચાલુ કરી નાખીએ અને જો ચાલુ કરી પાણી ચાલુ થઈ ગયું છે ઓ આમાં ખાલી અડે ભેગું બધું પોઈન્ટ રાખી ત્યાં તિરાડ જો આખી પડી ઓય એ પાણી જાય બાજુ મોટર ચાલુ છે પાણી કાઢવાનું ચાલુ છે ચલો શું સિગ્નલ આઉટ તો વરસાદ ચાલુ થઈ ગયો ને ગાડી જમાને બહાર કાઢી કે પછી કિચડમાં ગાડી જોવાથી સ્લેપ મારે પછી નીકળશે નહીં ગાડી તો હેલો ગાઈસ તો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો અમે સાઈડ ઉપર રહીએ અને અમે ઓફિસે ફોન કરી દીધો કે અમે અહીંયાથી નીકળી જઈએ કેમ કે અત્યારે હે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે તો અહીંયા રોકાવાનો કંઈ મતલબ નથી મશીનવાળાને અમે બોલાવી લીધો છે અને વરસાદ એકદમ ફૂલ બાકા છે કે બોલાવેલો બારે કાંઈ દેખાતું નહીં તમારે તમે ફરી જો બતાવજો વરસાદ ફૂલ ચાલુ છે અહીંયા જો નદીઓ ચાલુ થઈ ગઈ છે એટલો ફૂલ વરસાદ પડેલો ને વાત જવા દો મશીનવાળો મારો આવે મશીન અમારું આવે મશીનવાળો ઓપરેટરમાં લઈ જવાનું હોય સાથે એની વાત જોઈને બેઠા છીએ વરસાદ તમે જુઓ ખાલી પાણી જાય જુઓ ખાલી આમ ઘડીકમાં વરસાદ એટલો ફૂલ વરસાદ અમે બે જણા છીએ અને હજુ એક જણો આવે ઓપરેટર એને લઈને અમે નીકળી જશો હવે કેમ બાજુ અને વરસાદ ભાઈ આય મારા મેહુલિયા આય फुल वरसाद मजा आ रहा है मैंने तो बाकी एकदम जोरदार अंदर से खुशी हो रही है बहुत खुशी हो रही है कि बारिश आ रही है वाह भाई वाह तो हेलो गाइस तो मशीन आवे वरसाद થઈ ગયો है आप तो आओ નાખી દો હવે મેં નીકળી ગયા જો આપણી ગાડી ઠાઠ વરસાદ હતી તો પાણી પડી જાય અને આપણું મશીન આવે હળવે હળવે નીકળવું હવે મશીન આવે પાણી તો ફૂલ જાય ફૂલ નદી જાય જાવ તણાઈ જવાનું હું જો આ મશીન આવ્યું અમારું ડુબ કરતું જો અને આ રહી આપણી ઢીંગલી જો કેવી લાગે છે ને બાકી જેવી તેવી નહીં હો બાકી ફૂલ બાગા જગી નીચો હેલો ગાઈસ તો અમે હવે આવી ગયા કેમ્પ પર અને અમે જઈએ છીએ ગામની અંદર ફરવાની જવું ઘરે અને આગળ ગામમાં મજા જો વરસાદ અહીંયા જો આટલા આખા વરસાદ આવ્યો પણ અહીંયા એટલે અહીંયા બધું આવ્યો સાઈડમાં બહુ હતો અહીંયા તો રાત જ પડે અમે હતા ગામમાં ને ગામમાં પડીકા લઈ લીધા ગજા બસ સ્ટેન્ડ ગામની બજાર બેંક ઓફ બરોડા મહાદેવ મંદિર શિવ ભંગાર ભોલેનાથ
તો હેલો ગાઈસ, અને ટાઈમ હતા લગભગ 8:30 વાગ્યા હે, અને હું જાઉં છું બહાર ગામમાં દૂધ લેવા. તો જો ગામમાં લઈને નીકળી છત્ર લઈને નીકળ્યો હું. ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય અત્યારે થોડો ડીમ પડ્યો ને, વરસાદ તો ચાલુ જ હતો પણ અત્યારે તો હજી થોડો થોડો ચાલુ હોય. તો દૂધ લેવા જાઉં હતું, તો ખાઈ પી થોડા નાહી ધોઈ અને નીકળ્યો હું જઉં રહું ગામમાં. તો કોઈ દેખાતું નહીં, ગામમાં લાઇટ પણ નથી, જો બધું અંધારું. લાઇટ નથી ગામમાં અમારા. તો ચાલો જઈએ દુકાને. ચાલુ કરી દે યાર. ગામમાં લાઇટ જઈ, લાઇટ કરવાનું કામ ચાલુ. તો હવે અહીંયાથી બ્લોગ કરીએ છીએ પૂરો. જય માતાજી, જય દ્વારકાધીશ.